गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गई, नास्तो पानी करी આપણે થઈ ગયા રેડી અને આપણે આજે જવાનું છે બાટલો ભરાવવા। હમણાં ફોન આવ્યો તો એટલે નીકળી જાવ એ બાજુ। બાકી જો સવારનો નજારો તમે જોઈ લ્યો એકવાર। અને આજે તડકો થઈ ગયો છે, વરસાદ આપણે વયો ગયો છે અને નદી જો આપણે હવે ઓછું પાણી થઈ ગયું હાવ। હવે ભાઠા ઉપરથી હાવ પડતું જ નથી, પાણી બંધ થઈ ગયું છે। અને આ બાજુ જોવો તમને સીતાફળ બતાવું, જો સીતાફળ લાગ્યા, સીતાફળીમાં ફૂલ આવી ગયા। અને વાવણી થાય નહીં, કારણ કે 2-3 દી સુકાય પછી ટ્રેક્ટર ખેતરમાં હાલે। અત્યારે તો કાંઈ કામ નથી એટલે આવું નાના મોટું કામ હોય કરવાનું હોય। બાકી જો અત્યારે પવન સારો છે, નાહી ધોઈ તૈયાર થઈ નીકળી જાય। હવે પારસભાઈ આપણે ગાડી ધોતા હતા, ગાડી ધોઈ નાખી છે। હાલો હવે તો આપણે નીકળી જઈએ વહેલા હતા। પછી આપણે નીકળી ગયા સીધો બાટલો લઈ અને સીધું મોટરસાઇકલમાં રાખી અને આપણે હજી આ આપણા જાહેરવાળા રસ્તામાં જ છે। હજી આપણે જવાનું છે ભાયાવદર બાટલો ભરાવવા, એટલે નિરાતે પડ્યા જાય અને બાટલો ભરાઈ આવી આપણે જઈને। આપણે પૂગી ગયા ભાયાવદર બાજુના રસ્તામાં અને અત્યારે જો ગાડી ફૂલ હાલતી હતી એટલે આપણા કેમેરામાં થોડુંક ઝાંખું દેખાવા માંડ્યું અને બાટલો લઈ અને જાય છીએ આપણે। હવે થોડુંક જ આઘું છે, હમણાં આપણે પૂગી જાઉં પછી વળી પાછા નાસ્તો બાસ્તો કરીને નીકળી જાઉં પાછા। બાટલો ભરાવી અને આપણે નીકળી ગયા પાછા। અને જો ભાયાવદર અહીંયા આપણે આ મંદિર છે ખોડિયાર માનું, અહીંયા આપણે મેળો થાય છે અને અત્યારે જો તમે રસ્તામાં નકરો ગારો જ છે, માન મોટરસાઇકલ હાલે છે। રોંઢો થઈ ગયો તો એટલે સીધી ચાની રકાબી ભરી લીધી અને ચા પાણી પી અને પછી આપણે નીકળી જઈ વાડી બાજુ। ચા પાણી પી અને સીધા આવી ગયા વાડીએ આપણે। અત્યારે વાડીએ દૂધ લેવા આવ્યા છે, મેં કીધું આ બાજુ આટો માર લઈએ આપણે। અહીંયા આપણે તેથી ફૂલ પાણી ભરાઈ ગયું હતું, અહીંયા આ ખાડામાં અહીંયા અત્યારે પાણી ઉતરી ગયું છે। માંડવી જો તમે હજી આજે થોડોક તડકો આવ્યો તો પણ હજી આપણે વરાપ થાય નહીં, વરાપ હજી 1-2 દી વયા જશે। વરાપ થાય પછી આપણે કંઈક સોયાબીન વાવવાનું હોય ઓલા ખેતરે, પછી કંઈક વરાપ થાય પછી વિચારીએ। આપણે અહીંયા બી તો મૂકી એવા છે, ઓયડીમાં મૂકી દીધું છે આપણે। આ બાજુ જો આ છે આપણે જમલ કાકાની માંડવી, જો ને કહેવાય ને કે કરમની કઠણાઈ, એટલે કે હમણાં આમથી આયલો આવતો હતો તો જો સંપલ તૂટી ગયું। જો અહીંયા સીધું ઓલું ઠેબું આવ્યું એટલે સંપલ તૂટી ગયું, હવે સંપલ લેવાઈ જવું પડશે। આ બાજુ જો અહીંયા આપણે આ ખેતરની માંડવી જમાવટ છે, અહીંથી જો આમ પાણી જવા હાટું રાખ્યું છે, અહીંથી સરળો પાડ્યો આમ, બધું પાણી આમાં વયું જાય। વાં આપણે વાડ વાવ્યો છે, ઓલી સાઈડ જો ઓલો દેખાય તમને। હવે એ બાજુ જોઈ આવી વાડ કેવો પૂગ્યો છે, વાડ જોઈ આવી શેરડીનો। અહીંથી જઈશ તો પગ ગારાવાળા નહીં થાય, હાઈલો તો જાઉં છું। બાકી આ માંડવી જો જમાવટ થઈ ગઈ અને આપણે હવે એડાઈ ઉગી ગયા છે લગભગ। હવે 2 દી આપણે 3-4 દી થઈ ગયા એડા વાવ્યા અને વરસાદ આવ્યો એનું, લગભગ હજી 2 દી જાહે, 2 દી પછી ધોમ ઉગી જાય એડા આપણે। આમ જો આપણા વાડનું વાવેતર છે, શેરડીનો વાડો, અને જો ફૂલ પાણી ભરાણું હોય છે એટલે માંડવી જો હાવમાં ગારો થઈ ગયો, ફૂલ ગારો આમ આગળ મોટું આપણા એક તો સંપલ તૂટી ગયું છે અને પગ ગારાવાળા થઈ જાય એટલે એ બાજુ જવાનું થતું નથી। અહીંથી જો તમને બતાવું વાડનું વાવેતર, જમાવટ વાડ થઈ ગયો। હાલવાની ટ્રાય કરીએ, હાલ્યા જાય, હલાય એવું તો હે, નિરાત હાલ્યા જાય જી। તો આપણે અહીંયા સુધી પૂગી ગયા, આમ જવાતું નથી હવે,
કારણ કે ગારો ફૂલ છે, એટલે આપણે એ બાજુ જવું નથી. એ પાછા આમ ભરી જાય. વાડીએ જઈ અને બેઠા. ગારો છે ફૂલે ફૂલ. આમાં વરાપ થતા બહુ વાર લાગશે. અહીંથી સીધા આમ હાઈલા જાય. આમ તો નકરો ગારો જ છે. અને આમાં આપણે જો અહીંયા એડાનું વાવેતર કરવાનું છે. સાહ નાખીને તૈયાર રાખ્યું છે પડું. અહીંથી સીધા ટાઈસના ઢગલા ઉપર સડી જાય અને હાઈલા જાય. દૂધ હમણાં કાંઈ દોવા આવી જાય એટલે દોવાઈ જાય એટલે દૂધ લઈને ભાગી જાય ઘરે. વાડીએથી સીધા આવી ગયા દૂધ લઈ અને સીધા આપણે અગાસી ઉપર આવી ગયા. અને અગાસી ઉપર એને ઠંડો પવન વાય છે અત્યારે. ને સાંજનો સમય થઈ ગયો છે. આપણે રામ મંદિર આરતી થઈ ગઈ છે. ને આપણા ગામનો નજારો જોવો સાંજનો તમારે. હમણાં આપણે થોડીક વારમાં બધી લાઇટો ચાલુ થાય ગામની. આ બાજુ જો આપણી નદી વેણું અત્યારે શાંત થઈ ગઈ છે. પણ જો આમ ક્યાંક ઉપર વરસાદ થાય તો પાછું વરું ફૂલ પાણી આવશે. ને આ બાજુ જો ચકલા હાવ ચી 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 વરગા હાઈન થઈ ગઈ એટલે. ને પારસભાઈની જો અહીંયા બેઠા છે. અને અત્યારે પવન સારો આવે છે. આજે ગરમી જેવું તો લાગતું હતું કારણ કે 2 દિવસ વરસાદ પડ્યો ને આજે વરસાદ આવ્યો નહોતો એટલે. અને આ જામફળીમાં ફૂલ જામફળ આવ્યા હો. ને જામફળ થોડાક ઓલા આવ્યા છે, ખળબચલા જેવા આપણે આવે એવા જામફળ છે. પણ મીઠાઈ છે, આપણે ખાધા જ નથી. કોઈક પાડશું તો તમને બતાવશું કે કેવા મીઠા છે. આપણે ખાઈને જોવું. જો અહીંયા આપણે પાણીનું ભરીને રાખી દીધું હોય છે. જો મારા દાદા અને કાકા ને ત્યાં આટા મારે છે અને પવન ખાય છે. આજે તો આપણે કાંઈ કામ હતું નહીં. હવે આ વરાપ દઈએ ભગવાન તો સોયાબીન વાવી જાય અને એટલે આપણું કામ થઈ જાય પૂરું. તો બસ આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.